સાબરકાંઠાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં સિકંદર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોલી વિદેશમાં પાસપોર્ટ સહિત વર્કિંગ વિઝા મેળવી આપવાના બહાના હેઠળ કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યા બાદ સિકંદર લોઢા સહિત તેનો પુત્ર અને હબીબ અહેમદ લોઢા નામના 3 સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ હિંમતનગર સ્થિત ઓફિસનું શટલ બંધ કરી ફરાર થયેલા આરોપીઓની ઓફિસ ઉપર પોલીસે રેડ પાડી હતી, જ્યાં ઓફિસમાંથી 200થી વધારે પાસપોર્ટ સહિત એરગન, રિવોલ્વર તેમજ રોકડ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. ત્યારે આવનારા સમયમાં વિદેશમાં વર્કિંગ વિઝા મેળવવા માટેનું સૌથી મોટું કૌભાંડ સાબરકાંઠાના હિંમતનગરમાંથી ખુલે તો નવાઈ નહીં. આ સમગ્ર કૌભાંડમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના કેટલાય લોકો ભોગ બન્યા હોવાનું પ્રાથમિક ધોરણે બહાર આવ્યું છે. સાબરકાંઠાની ગ્રામ્ય પોલીસ મથકે એક અરજદારે કરેલી લેખિત ફરિયાદ બાદ આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું, જે બાદ પોલીસે સિકંદર લોઢા સહિત તેનો પુત્ર અને હબીબ અહેમદ લોઢા નામના 3 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધી હતી. ત્યારે હાલ પોલીસે એક આરોપીની અટકાયત કરી છે.